આજે જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે સ્ક્રુટિની કરવામાં આવેલ હતી, જેમાં જિલ્લા પંચાયતની કુલ 34 સીટો માટે જે ફોર્મ ભરાયેલા તે પૈકી 115 જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય કરવામાં આવ્યા છે અને 45 અમાન્ય કરવામાં આવ્યા છે. તાલુકા પંચાયતમાં 509 ફોર્મ માન્ય કરવામાં આવેલા છે અને 204 અમાન્ય કરવામાં આવેલા છે. નગરપાલિકામાં 249 ફોર્મ માન્ય કરવામાં આવેલા છે અને 39 અમાન્ય કરવામાં આવેલા છે. જ્યારે પ્રાંતિજ પેટા ચૂંટણી માટે 3 ફોર્મ માન્ય કરવામાં આવેલા છે અને 1 ફોર્મ અમાન્ય કરવામાં આવેલું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી. આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો. વોટ્સએપ નંબર પર સંપર્ક કરો. દરેક ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં મીડિયા રિપોર્ટર તરીકે જોડાવા માંગતા યુવક અને યુવતીઓ પોતાની માહિતી વોટ્સએપ નંબર પર મોકલી શકે છે. નંબર નોંધી લેશો 9879759057. ગુજરાત અને દેશ વિદેશના દરેક નાના મોટા સમાચાર માટે હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરો.